મિત્રો હાઈવે ઉભા રહી ગયા તો ચશ્મા લેવા તો જો કાક આ રીતના ચશ્મા લીધા છે. સસ્તા ને સારા 100 રૂપિયાના લીધા છે. એક ક્લિપ લેવા માટે તમારો ભાઈ આવી ગયો છે ખીજડા ઉપર, તો વ્યૂ ને એન્જોય કરો. વણિયાની એક એવી જગ્યા હું તમને બતાવવાનું છું જેમાં ભાઈ ચોમાસામાં મસ્ત મજાનું પાણી ભરેલું હોય છે. અત્યારે તો કઈ છે નહીં, જમી જુઓ ખાલી આવું સુકાઈ ગયું છે, પણ ચોમાસામાં હું તમને બિફોર ને આફ્ટર બતાવીશ. ભાઈ નટ તૂટી ગઈ છે તો બીજી ચડાવી છે જુઓ ખાલી. એટલે ભાઈ આવું નાનું મોટું કાંક ને કાંક તૂટતું હોય છે. આ પણ તૂટી ગઈ હતી તો એ ભાઈ હમણાં તમારો ભાઈ ઘડીક પહેલા જ લઈને આવ્યો છે. ભાઈ એવું નાનું મોટું ભાઈ અર્જન્ટમાં લેવા જવાનું થાય એટલે હું તો એમ જ કહીશ 3 વસ્તુ તમે સાથે રાખજો, વધારાનું 1 થી વધારે રાખજો. પહેલું છે ભાઈ ટ્રોલીની પાઇપ જે આવે છે હાઇડ્રોલિકની, એ 1 થી 2 વધારે રાખજો, કારણ કે ક્યારે તૂટી જાય એની ક્યારે જરૂર પડે કાંઈ નક્કી નહીં. કારણ કે તમારા ભાઈ સાથે 2 થી 3 વાર કેસ એવા બની ગયા છે, એના કારણે હું તો ભાઈ 2 પાઇપ વધારે રાખું છું. સાથે સાથે વોટર પિન પણ તમે વધારે સાથે રાખી શકો છો. અને સાથે સાથે જો કટરની આ પિન તમને બતાવું, જે આ જોઈન્ટને આમ કાઢવામાં ને જોડવામાં જે લાગે છે એ પણ તમે એક સાથે 2 થી 3 વધારે રાખી શકો છો. અને નાના મોટા બોલ્ટ પણ સાથે રાખવા, જેથી કારે એની જરૂર પડે તો નક્કી નહીં. મેં હમણાં જ તે લઈને આવ્યો, પણ તમને પેટીની હવે નીચે હોઈ ગયા છે, નકર તમને બતાવે. હવે અર્જન્ટમાં ભાઈ વસ્તુ બધું લેવા જવું પડે, એના કરતાં ભાઈ 1 થી 2 વધારે સાથે હોય તો તરત આપણે લગાડી શકીએ એમ, અને કામ આપણું અટકે નહીં. હવે વાડીની વચ્ચે ઊભું રાખ્યું છે, તમે જુઓ ખાલી અડધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે અને અહીંથી ભાઈ અડધું બાકી છે. તો ફટાફટ પહેલાં આપણે ફિટ કરી દઈએ, ભાઈ પાછું કન્ટિન્યુ કરીએ. જો આ રીતના બોલ્ટ તૂટી ગયો થાય અહીંથી, અને ભાઈ ફૂલ ગરમ થઈ ગયો. જોઈન્ટ એટલી બધી ગરમ છે ને વાત પૂછો મને. વિશાલભાઈ જો ફિટ કરે છે. સીટ ઉપર પાણી નાખી દીધું છે ભાઈ. હવે આપણે જવું છે ભાઈ એગ્રો સેલે ભાગ લેવા ને થોડુંક પાણી ભરીએ, કારણ કે પીવા તો જોહે જ તે. અને તડકો થઈ ગયો છે ભાઈ ગાંડો, લૂ આવે છે બહ બાટી. તો ફટાફટ પહેલાં 2 વસ્તુ લઈ આવી એગ્રો સેલથી ભાઈ. સામાન લઈને લઈ આવ્યો છું, જો ચીલ્ડ ઠંડુ પાણી લઈ આવ્યો છું મસ્ત મજાનું, મનને શાંતિ મળે એટલે એવું. જો પીવે એટલે હવે ભાઈ મજા જ આવશે. એ ઠંડુ એટલું છે ને વાત પૂછો, એટલો ભાગ. આની પહેલાં તમે ક્લિપ જોઈએ છે એ ભાઈ બોલ્ટ બીજી વાર તૂટી ગયો છે. પહેલી વાર તો ભાઈ તૂટી જ ગયો હતો, તો એક એક્સ્ટ્રા વધારે લાવ્યા હતા તે ભાઈ એ પણ તૂટી ગયો છે. તો હવે ભાઈ એ લેવા જાય છે બીજી વાર. જો તમને બતાવું, વિશાલભાઈ ડિસ્કસ કરે છે. હવે ભાઈ ભાવનગર જાહે અથવા તો ક્યાંક એટલામાં મળી રહે તો હા તો લઈ આવો. તોડીને બેહો તો શું કરે. તો હવે લઈને આવે પછી તમને બતાવું કે કેવા. હજી બરોબર લઈને આવે તો સારું. ટ્રેક્ટર બધું છે જો કાંઈ સામે વચ્ચે. ભાઈ ઘડીએ બોલ તૂટી જાય. શું કામ તૂટે એ તો મને નથી ખબર પડતી, કારણ કે કદાચ જો એમાં હાંકવામાં ભૂલ પડતી હોય, અથવા ડ્રાઈવરમાં ભૂલ હોય, અથવા તો ભાઈ બોલ પણ અત્યારે સારા કદાચ કંપનીના ન મળતા હોય, ઓરિજિનલ જે તમે કહો છો એ ડુપ્લિકેટ બોલ હોય તો પણ તૂટી જતા હોય, કાંઈ ખબર નહીં. તો લેવા ગયા છે પછી કામ શરૂ થાય. તો ફટાફટ એ લઈને આવે પછી એને ફિટ કરશું. લઈને આવી ગયો છે. પેલા હાલખર કેટલા 2 થી 3 લાવ્યો, વધારે કે 3 લાવ્યો બધાય તો લાઈની. જો આ રીતના બોલ છે. આ એક બોલના 50 રૂપિયા, એકના પૈસા થોડા 40 બધાય તો 30 હા 50 આવે. એ તને એકો 20 દીધા 30 રૂપિયા કેટલા? એકના 30 રૂપિયા હિસાબ કરે છે. અહીં આવીને વિચાર કરો આ બધું કેટલાના બેટા? એકો 20 ને આટલા 3 બોલ. 2 બોલ ઓલરેડી તોડી નાખ્યા છે, ને ત્રીજો આ અત્યારે ફિટ કરે છે. કદાચ કોને ખબર આ તૂટ્યા તો હું પાછો બતાવીશ તમને. જો ફિટ કરવાનું શરૂ કરી દીધું છે. આની પહેલાના બોલ હતા એ બધા વ્હાઈટ એટલે કે સિલ્વર કલરના હતા. હાલ ખરે બ્લેક લાઈન આવ્યા. ચાલો મિત્રો તમને બતાવું, આપણી વાડીમાં ટીટોડીના ઈંડા છે.
વિશાલભાઈ મને ઘડીક પહેલાં જ તે કીધું, તો પહેલાં તો એને શોધશું કે કઈ જગ્યાએ છે. જો મળી ગયા છે ભાઈ, આટલી જગ્યા તમને દેખાય, એટલી જગ્યામાં આપણે કટર નથી માર્યું. જો કાંક આ રીતના મસ્ત મજાના ઈંડા છે. જો છે ને ભાઈ લેટેસ્ટ, બાકી દુનિયા નો ભાઈ એમાં કંઈ ઘટે જ નહીં. છેલ્લે મેં આ ભાઈ 2 વર્ષ પછી જોયા, કારણ કે ભાઈ છેલ્લે અમે પેલા જૂના ઘરે રહેતા ત્યારે ભાઈ ત્યાં અમારે બધી વાડીમાં હોય જ તે, એકે વાડી બાકી નહીં જેમાં ટીટોડે ઈંડા ન મૂક્યા હોય. ઈંડા મેં નથી જોયા, બાકી બચ્ચા તો એવા ઘણી વાર અમારા ઘરે પણ આટા મારતા હોય છે ખાડ પાસે. ખાડ એટલે કે આપણે જે ગાય ભેંસનો જે છાણ નાખીએ છીએ એ જગ્યા. ઈંડા ભાઈ 2 વર્ષ પછી તમારે ભાઈ આ જ જોઈએ. જો કાંક આવા છે મસ્ત મજાના. આ છે થોડાક 2 બ્લેક છે અને આ 2 વ્હાઈટ છે. મસ્ત મજાના ડાઘા છે કાળા કાળા કલરના. એટલે તમને તો એટલું બધું સારી રીતના નહીં બતાવતું હોય, પણ આ મસ્ત છે. જે આ એક જાતનો ઓલો આર્મીમાં કેમ કલર આવે છે એવો, પણ આને અડાય નહીં કોઈ દિવસ. જો મિત્રો આપણે વાડીએ પણ સોલારની સુવિધા છે, જેથી આપણે મોબાઈલ સારી રીતના ચાર્જિંગ કરી શકીએ. સાથે સાથે હું પાવર બેંક પણ લાવ્યો છે, અને ટ્રેક્ટરમાં પણ ચાર્જિંગ કરવાની સુવિધા છે, એટલે કંઈ વાંધો નથી. કારણ કે ભાઈ ખાધા અને પીધા વગર હાલ છે, બાકી બ્લોગ તો તમારા ભાઈને બનાવવો જરૂર છે. બ્લોગ બન્યા વગર તમારા ભાઈને ઊંઘ ના આવતી. તો ઈંડો હિંચકા ખાઓ વિશાલભાઈ ટ્રેક્ટર નાખે, અને હવે જરીક જ બાકી છે, બહુ બાકી નથી, તો ફટાફટ પહેલાં એને પૂરું કરશું અને પછી પાછા નીકળશું ઘર સાઈડ. તો મિત્રો ફાઇનલી આપણે કટર મરાઈ ગયું છે અને હવે નીકળશું ઘરે. વિશાલભાઈ ડેલો મારે. તો મિત્રો ડીઝલ પુરાવીને નીકળી ગયો સીવી, અને અડધો સફર તય કરી નાખ્યો છે, અને આપણે પહોંચી ગયા છે કોબડી. તો ફટાફટ અહીં સોડા પીને નીકળશું પાછા. તો મિત્રો હાઈવે ઉભા રહીએ તો ચશ્મા લેવા, તો જો કાંક આ રીતના ચશ્મા લીધા છે, કેવા લાગે થોડીક કોમેન્ટ કરી નાખજો. અને જો અહીંથી એક ઉઠાવ્યા છે, સસ્તા ને સારા, 100 રૂપિયાના લીધા છે. તો ફાઇનલી મિત્રો કટર મારીને આવી ગયો છે તમારો ભાઈ પાછો ઘરે. અને સવારમાં આપણે 8:30 વાગ્યા કોરના આપણે નીકળ્યા હતા ભાવનગર માટે, અને પાછા આવતા ભાઈ 7:30 જેવું થઈ ગયું છે. અને આવીને સીધો તમારો ભાઈ પહેલાં તો ભેંસો માટે નીણ આપણે બધી વેવી નાખી, એના પછી નાહી લીધું છે, એના પછી ભાઈ વાળું કરી લીધું છે. અને અત્યારે ફાઇનલી તમારો ભાઈ હું તમને એ બતાવવા આવ્યો હતો કે કટર છોડી નાખ્યું છે, અને ભાઈ ચવડા જોડ લીધા છે, એટલે વાળું કરી લીધું છે. તો ભાઈ હવે ચવડા મારવાના છે, એટલે તમને જેટલા પણ આ બ્લોકમાં જે ટ્રેક્ટર હાલે છે આપણે કટર ને ચવડા ને બધું મારવી છીએ ભાઈ, ઘરની વાડીઓમાં જ મારવી છીએ. આપણે 5 વાડી છે, એટલે ભાઈ આપણે ક્યાંય આપણે ભાડામાં નથી આંકતા, કોઈ દિવસ આજ સુધીમાં નથી આંક્યું ને આંકવાનું નથી ભાઈ. 5 વાડીનું થતું નથી, તો બીજાનું તો ક્યાંથી કરીએ. એટલે ભાઈ એકને આ બધી 5 વાડીમાં ભાઈ આડાવડા ભાઈ કટરને ચવડા મારવી, એમાં જ તે દિવસ વહી જાય છે, એમાં ઘણા કામ રહી જાય છે. અને ભાઈ ઉનાળો પૂરો થઈ ગયો છે, અને ચોમાસાની કાંઈ વાર ન, પણ ઘણા કામ એવા બાકી છે. તો એવું વિચાર્યું હતું કે આ ઉનાળામાં એટલું બધું કામ નહીં રહે, પણ ચોમાસું ને હવે કોઈ વાર નથી અને કામ હજી ઘણા બાકી છે. તો વ્લોગને ભાઈ અહીંયા સમાપ્ત કરીશ. આશા કરું છું કે તમને મારો વ્લોગ ગમ્યો છે. તો મળશે હવે નવા વ્લોગમાં, ત્યાં સુધી એન્જોયર લાઈફ, મોજ મારો. અને હવે ભાઈ મારે વ્લોગ અપલોડ કરવો પડશે સવારે 7:30. તો ભાઈ એડિટિંગ કરીશ ઓછામાં ઓછો ભાઈ 11:30 અથવા તો 12 વાગી જાય.